ભાઈ આપણો કે આપણી ફેમિલીનો કંટ્રોલ જો આ સમાજ કે સોસાયટીના હાથમાં હોય ને તો એ આપણને સરખી રીતે જીવવા પણ નથી દે એમ. અને હું આ ખાલી કહેવા ખાતર નથી કહેતો. હમણાં એક ઘટના બની, હું તમારા સાથે શેર કરું તો મારો એક ક્લાસમેટ છે જેના પપ્પા કોઈ કેસમાં ફસાયા હતા અને સામેવાળી પાર્ટી એ કેસની પતાવટ માટે 10 લાખ રૂપિયા માંગતી હતી. ભાઈ સમાજ કે સોસાયટીવાળા બહુ પ્રેશર કર્યું કે તમે પૈસા ભરી નાખો, નહીંતર બદનામી મળશે. ભાઈ એમની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી, છતાં એમની ફેમિલીએ માની લીધું કે આપણે પૈસા ભરી દઈએ, બાકી ખોટા બદનામ થઈ જઈશું. તો આ બધા પૈસા ભરવા માટે તૈયાર હતા કે ચલો આપણે પૈસા ભરી દઈએ. પણ આ તો સારું છે કે મારા ક્લાસમેટ જે એક અંકલ છે એમને ના પાડ્યું કે આપણે પૈસા ભરવાના થતા નથી. સામેવાળી પાર્ટીને કહી દીધું કે મારે પૈસા ભરવા નથી, તારે જે કરવું કર. સામેવાળી પાર્ટીએ કેસ કર્યો લીગલી અને 3 મહિના માટે મારા ક્લાસમેટના પપ્પા જેલમાં ગયા અને 3 મહિના પછી પાછા છૂટી ગયા. ભાઈ હું તો એમ કહું છું કે સારું છે કે એ સમયે આમને પૈસા નહોતા ભર્યા 10 લાખ રૂપિયા, બાકી જો ભર્યા હોત તો મારો ક્લાસમેટ આખી જિંદગી એ પૈસાનું વ્યાજ ભરતો નીકળી ગયો. ભાઈ એ તો એમની લાઈફ તો બરબાદ થઈ ગયો જ ને. તો ભાઈ હું એટલું કહું છું કે આ સમાજ સોસાયટીવાળાનું ક્યારે માનું નહીં. એ તમને ક્યારેય સારી સલાહ નહીં આપે, એ તમને હંમેશા તમારો પગ લો ને ખેંચવાની કોશિશ કરશે. ઘણા મારા ભાઈબંધો છે કે જેમને કંઈક નવું કરવું છે પણ નથી કરી શકતા, કારણ કે સમાજ કે સોસાયટીને ડરથી નથી કરતા. ઘણું બધું કરવું છે.